નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 24 ડિસેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રોને શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ રાષ્ટ્રીય ગણિત દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો? તો 22 ડિસેમ્બરે દર વર્ષે આ દિવસ મનાવવામાં આવે છે રામાનુજનની જન્મજયંતિ નિમિત્તે। તો રાષ્ટ્રીય ગણિત દિવસ 2024ની વાત કરીએ તો 22મી ડિસેમ્બરે ઉજવવામાં આવતા રાષ્ટ્રીય ગણિત દિવસ શ્રીનિવાસ રામાનુજનના વારસાને સન્માનિત કરે છે। અને 2024ની થીમ તો કે ગણિત નવનીતતાનો પુલ છે અને પ્રગતિ તેનું નિર્માણ ભૂમિકા પ્રકાશિત કરે છે। જ્યારે 2012માં આની સ્થાપના થઈ હતી આ દિવસ ઉજવવાની। તો થીમ પર યાદ રાખવી અને આ દિવસ 2012થી દર વર્ષે ઉજવવામાં આવે છે શ્રીનિવાસ રામાનુજનના જન્મજયંતિ નિમિત્તે। આ દિવસ રામાનુજનના નંબર થિયરીની અભૂતપૂર્વ યોગદાનને યાદ અને ભવિષ્યની ગણિતશાસ્ત્રીઓને પ્રેરણા આપવા માટે ઉજવવામાં આવે છે। તો યાદ રાખવો આ દિવસ। ત્યારબાદ શ્રીનિવાસ રામાનુજનની વાત કરીએ તો તેમનો જન્મ 22 ડિસેમ્બર 1887માં થયો હતો। ક્યાં તો કે ઈરોડ તમિલનાડુમાં થયો હતો અને 1918માં રામાનુજનને રોયલ સોસાયટીના ચૂંટાયેલા બીજા ભારતીય સભ્ય બન્યા હતા। તો પ્રથમ કોણ હતા એ મારો પ્રશ્ન છે, કોમેન્ટ કરી દો। ત્યારબાદ આવા જ ગણિતના લગતા થોડાક ફેક્ટો અથવા તો એવોર્ડો જોઈ લઈએ। તો આંતરરાષ્ટ્રીય ગણિત દિવસ 14 માર્ચે ઉજવવામાં આવે છે, જ્યારે સ્ટાર રામાનુજન એવોર્ડ 2024 એલેક્ઝાન્ડર ડનને મળ્યો છે જે યુએસના છે, અને 2024નો સક્ષમ પુરસ્કાર જે મિશેલ ટાલાગ્રાસને મળ્યો છે જેને ગણિતનો નોબેલ ગણવામાં આવે છે। તો આ 3 ગણિતના લગતા એવોર્ડો પર યાદ રાખવા દિવસો અને એવોર્ડો। ત્યારબાદ ડિસેમ્બરના દિવસોનું રિવિઝન કરીએ તો 1 ડિસેમ્બર વિશ્વ એટ દિવસ અને બીએસએફનો સ્થાપના દિવસ। 2 ડિસેમ્બર વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ, ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ અને રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ ઉજવવામાં આવે છે। 3 ડિસેમ્બર વિકલાંગ વ્યક્તિઓનો આંતરરાષ્ટ્રીય દિવસ। 4 ડિસેમ્બરે વિશ્વ વન્ય સંરક્ષણ દિવસ, આંતરરાષ્ટ્રીય સીતા દિવસ, આંતરરાષ્ટ્રીય બેંકનો દિવસ અને ભારતીય નૌકાદળનો દિવસ ઉજવવામાં આવે છે। 5 ડિસેમ્બર વિશ્વ માટી દિવસ ઉજવવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય સ્વયંસેવક દિવસ પણ ઉજવવામાં આવે છે। 7 ડિસેમ્બર સશસ્ત્ર દળોનો ધ્વજનો દિવસ અને આંતરરાષ્ટ્રીય નાગરિકતા ઉડ્ડયન દિવસ ઉજવવામાં આવે છે। ત્યારબાદ તો 9 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર વિરોધી દિવસ પણ ઉજવવામાં આવે છે। 10 ડિસેમ્બર વિશ્વ માનવ અધિકાર દિવસ। 11 ડિસેમ્બર વિશ્વ પર્વત દિવસ। 12 ડિસેમ્બર યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે અને આંતરરાષ્ટ્રીય તટસ્થતાનો દિવસ ઉજવવામાં આવે છે। 14 ડિસેમ્બર રાષ્ટ્રીય ઉર્જા સક્ષમ દિવસ ઉજવવામાં આવે છે। 16 ડિસેમ્બર વિજય દિવસ। 18 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય સ્થળાંતરનો દિવસ અને લઘુમતીના અધિકારનો દિવસ પણ ઉજવવામાં આવે છે। 19 ડિસેમ્બર ગોવા મુક્તિ દિવસ ઉજવવામાં આવે છે। 20 ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ઉજવ્યો અને 21 ડિસેમ્બર વિશ્વ ધ્યાન દિવસ પ્રથમ વખત ઉજવ્યો છે યુએનના, જે ભારતે પ્રસ્તાવ બહાર પાડ્યો હતો અને યુએનને આનો સહયોગ કર્યો એટલા માટે ઉજવ્યો છે। તો ખાસ કરીને આ દિવસો પર યાદ રાખવા। તો કયા ખેલાડીએ બાયોગ્રાફી તેમની છે એઝ મેરેજ, કરિયર અને રેકોર્ડ એન્ડ નેટ વર્થ લોન્ચ કર્યું છે? તો આવી બાયોગ્રાફી કોની છે? તો કે પીવી સિંધુની બાયોગ્રાફી છે, આ એને લોન્ચ કરી છે। તો પીવી સિંધુની જે બાયોગ્રાફી એઝ મેરિડ, કરિયર, રેકોર્ડ્સ એન્ડ નેટ વર્થ લોન્ચ કર્યું છે। અને પીવી સિંધુની વાત કરીએ તો તે ભારતીય સૌથી પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી છે, જેઓને અસાધારણ કૌશલ્યની દ્રઢતા અને નિશ્ચિતતા માટે જાણીતા છે, જેને 5 જુલાઈ 1995ના રોજ હૈદરાબાદ તેલંગાણામાં જન્મ થયો હતો। અને સિંધુ ભારતીય એટલે કે પીવી સિંધુની વાત કરીએ તો ભારતીય રમતોમાં એકમાત્ર આઇકોન બની રહેલા છે। તો ખાસ કરીને આ માહિતી યાદ રાખવી પીવી સિંધુ વિશે, એટલી એની બાયોગ્રાફી લોન્ચ કરી છે। ત્યારબાદ પીએમ મોદીને ઓર્ડર ઓફ મુબારક અલ કબીર કયા દેશને એનાયત કર્યો છે? તો કે આ એ દેશનો સર્વોચ્ચ એવોર્ડ છે અને મિત્રતાને વધારવા માટે આ એવોર્ડ આપવામાં આવે છે, કુવૈત દ્વારા એનાયત કરવામાં આવ્યો છે આ એવોર્ડ। તો પીએમ મોદીને જે કુવૈતના પ્રવાસમાં છે હમણાં જ 2 દિવસીય માટે, તો પીએમ મોદી ઓર્ડર ઓફ ધ મુબારક અલ કબીર એનાયત કરવામાં આવ્યો છે।
અને આ પીએમ મોદીના આ લગભગ કંઈક આંતરરાષ્ટ્રીય એવોર્ડોમાં વાત કરીએ તો 20 જેટલા એવોર્ડો આ મળી ચૂક્યા છે એને. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે કુવૈતના અમીર શેખ મેસાલ અલ અહમદ અલ જાબેર અલ સબાહ દ્વારા કુવૈતનો સર્વ સન્માન ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીરથી નવાજવામાં આવ્યા છે. તો ખાસ કરીને ઓર્ડર અને કયા દેશ દ્વારા આપ્યો અને કોને આપ્યો એ ખાસ કરીને યાદ રાખવું. ગયા રવિવારે જે સ્ટેની એક્ઝામ ગઈ એમાં ઇજિપ્તનો સર્વ સન્માન પૂછી લીધો, કયો હતો કોમેન્ટ કરી દો. ત્યારબાદ પીએમ મોદીને જે 2023 અને 2024માં જે એવોર્ડો મળ્યા છે એ સર્વ સન્માનો એ જોઈ લઈએ. તો ડોમિનિકા જેનો ઓર્ડર ઓફ ઓનર મળ્યો છે જે 2024માં અને એનો સર્વ સન્માન છે. નાઇજીરિયાની વાત કરીએ તો નાઇજીરિયો ઓર્ડર નાઇજીરિયા મળ્યો છે જે 2024માં જ મળ્યો છે અને ગ્રાન્ડ કમાન્ડના બીજા ક્રમનું સર્વ સન્માન છે. ક્યાંનું? તો કે નાઇજીરિયાનું. ત્યારબાદ ભૂતાનની વાત કરીએ તો ઓર્ડર ઓફ ધ ડ્રેગસ કિંગ જે ભૂતાનની સરકાર દ્વારા આપવામાં આવ્યો છે નરેન્દ્ર મોદીને અને ભૂતાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. ગ્રીસ તો કે નાગરિક ઓર્ડર ઓફ ધ ઓનર જે 2023માં મોદીજીને મળ્યો હતો અને ગ્રીસનું બીજા ક્રમનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. ત્યારબાદ ફિજીનો ઓર્ડર આપ્યો હતો એટલે કે ફિજીનું સર્વોચ્ચ સન્માન એ આપ્યું હતું જેને ફિજી ઓર્ડર ઓફ કમ્પેનિયન તરીકે ઓળખવામાં આવે છે અને એ પણ હમણાં જ મળ્યો હતો. ત્યારબાદ પાપિયા ન્યૂ ગિનીનું ઓર્ડર ઓફ ધ લોગોહુ જે મળેલું છે 2023માં મોદીજીને. પાપિયા ન્યૂ ગિનીનું સર્વ સન્માન છે. ઇજિપ્તની વાત કરીએ તો જવાબ મળી ગયો. ઓર્ડર ઓફ ધ નાઇલ મળ્યો છે 2023માં જ અને ઇજિપ્તનું સર્વ સન્માન છે આ. ફ્રાન્સની વાત કરીએ તો લીઝન ઓફ ઓનર મળ્યો છે, ફ્રાન્સનો સર્વ સન્માન છે. પીએમ મોદીને ગયાનામાં ગયા હતા ત્યારે સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર ધ ઓર્ડર ઓફ ધ એક્સલન્સ મળ્યો છે જે તો કે ફ્રાન્સનો તો નહીં પણ ગયાનાનો સર્વ સન્માન છે. તો પીએમ મોદી 2024માં આ કુવૈતનો પણ એડ કરી દીધો. ઓર્ડર ઓફ ધ મુબારક અલ કબીર એનાયત કરવામાં આવ્યો છે. આ તો કે કુવૈતનું સર્વ સન્માન છે. તો યાદ રાખવી એટલા મોદીજીને એવોર્ડો મળી ચૂક્યા છે, 20+ છે. ત્યારબાદ કયા દેશમાં AFF જુનિયર વર્લ્ડ કપ 2025 શૂટિંગનું યજમાની કરશે? તો આ યજમાની ભારત કરવાનું છે. તો ભારત ISSF જુનિયર વર્લ્ડ કપ 2025ની શૂટિંગની જે ગેમ રમાવાની છે એનું યજમાન કરશે. તો ભારત જુનિયર વર્લ્ડ કપ 2025ની યજમાની કરશે જે રાષ્ટ્રીય રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયા અને દેશના જે રમત મંત્રાલયના જે સંચાલક મંડળ છે એના દ્વારા આવી જાહેરાત કરવામાં આવી છે. તો ISSF એનું ફૂલ ફોર્મની વાત કરીએ તો જુનિયર શૂટિંગ વર્લ્ડ કપ થાય છે જેની તો કે 11મી આવૃત્તિ ભારતમાં યોજાવાની છે. એની 11મી આવૃત્તિ છે જે ભારતમાં યોજાવાની છે અને 2025માં યોજાશે. ત્યારબાદ ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશનની વાત કરીએ તેના દ્વારા જેનું આયોજન કરવામાં આવે છે જેની રચના 1907માં થઈ હતી. મુખ્ય મથક મ્યુનિક જર્મનીમાં આવેલું છે. તો યાદ રાખવી આ બેઝિક માહિતી. ત્યારબાદ ભારતે કયા દેશને હરાવી અંડર-19 વિમેન્સ એશિયન કપનું ટાઇટલ જીત્યું છે? આ એશિયન કપ પ્રથમ વખત થયો હતો એટલા માટે IMP બાંગ્લાદેશને હરાવ્યું છે. તો ભારતે બાંગ્લાદેશને હરાવી અંડર-19 વિમેન્સ એશિયન કપનું ટાઇટલ જીત્યું છે. પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું તો યાદ જ રાખવાનું હોય. અંડર-19 મહિલા એશિયન કપ 2024 જેની શરૂઆતની આવૃત્તિ ભારત ચેમ્પિયન બન્યું છે અને 22 ડિસેમ્બર મલેશિયાના કુઆલાલંપુરમ ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. તો ખાલી બેઝિક માહિતી યાદ રાખવાની છે આમાં. ત્યારબાદ કયા દેશમાં 11મી D8 એટલે કે ડેવલપમેન્ટ જે 8 કન્ટ્રી છે એની ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશનની બેઠક યોજાઈ રહી છે? તો આ ઇજિપ્ત ખાતે આયોજન થઈ રહ્યું છે. તો ઇજિપ્તમાં 11D8 ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશનની બેઠક યોજાઈ છે અને ઇજિપ્ત નવી વહીવટી રાજધાની તેમની છે. કઈ છે કોમેન્ટ કરી દો. જે એટલે કે વિકાસશીલ 8 દેશોના જે સંગઠનની 11મી શિખર બેઠક યોજાઈ હતી. આ 8 દેશોમાં ભારત છે હોય તો કોમેન્ટ કરો, નકર આપણે આગળ જોવાના જ છે ભારત છે કે નહીં. ઇજિપ્તની નવી વહીવટી રાજધાની વર્તમાન રાજધાનીની શહેર કરોની બહાર બાંધવામાં આવી હતી. શા માટે આવું થયું હતું આના વિશે પણ આપણે ચર્ચા કરી છે. કારણ કે જૂની રાજધાની થોડાક સમય બાદ પાણીમાં જળમગ્ન થઈ જવાની છે. આની થીમ તો કે યુવાનોમાં રોકાણ અને નાના
અને મધ્ય ઉદ્યોગને સહાયક કરવો અને આવતીકાલની અર્થતંત્રને આકાર આપવા તરફ પ્રયાસ કરવો. તો આવી કંઈક થીમ હતી આની. ત્યારબાદ જે ઇન્ડોનેશિયન 2025માં 12મી D8 શિખર બેઠકોનું આયોજન કરશે. તો આ માહિતી પણ યાદ રાખવી. 11મી ઇજિપ્તમાં થઈ, 12મી તો કે ઇન્ડોનેશિયામાં થાય. તો D8 ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશનની વાત કરીએ, એમાં ઇજિપ્ત, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, મલેશિયા, નાઇજીરિયા, ઈરાક, પાકિસ્તાન, તુર્કી વગેરે બહુપક્ષીય મંચ છે. ભારત નથી. સત્તાવાર રીતે જૂથ 1997માં ઇસ્તાંબુલના તુર્કી ખાતે યોજાયું હતું, એટલે કે ત્યાં આની રચના થઈ હતી. મુખ્ય મથક ઇસ્તાંબુલ તુર્કીમાં જ આવેલું છે. ઇજિપ્તની વાત કરીએ તો કેપિટલ કોયરો છે. ચલણ તો કે ઇજિપ્તિયન પાઉન્ડ છે અને રાષ્ટ્રપતિ તો કે અબ્દેલ ફતેહ અલ સીસી છે. હમણાં જ પાછા શપથ લીધા હતા, તો યાદ જ હશે. ત્યારબાદ કોના દ્વારા જે સ્પેશિયલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એટલે કે SIF ફંડ નામનું એક નવી એસેટ ક્લાસ અથવા તો પહેલ શરૂ કરવામાં આવી છે. તો સેબી દ્વારા આવું કરવામાં આવ્યું છે. તો સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીએ સ્પેશિયલાઇઝેશન ઇન્વેસ્ટમેન્ટ ફંડ નામનું એક એટેલ ક્લાસ શરૂ કર્યો છે, જેમાં તો કે ગ્રાઇડર્સ આપવામાં આવશે અને પછી તમે આ વાપરી શકો. જે મ્યુચ્યુઅલ ફંડ્સ ને ઉચ્ચ જોખમ ભૂખ ધરાવતા રોકાણકારોના અધ્યંત રોકાણ વ્યવહારોને ઓફર કરવાની મંજૂરી આપે છે. આ લીટીમાં કંઈ નહીં સમજાવવું હોય. ટૂંકમાં જે એવા વ્યક્તિઓ જે રિસ્ક લેવા માટે તૈયાર છે શેર માર્કેટમાં અને પૈસા બગાડવા માટે પણ તૈયાર જ છે, એટલે કે રિસ્ક હે હર્ષદ મહેતાની ઘોડે તો ઇશ્ક હે એની ઘોડે, એવા લોકો માટેની આ એક પહેલ છે, તો યાદ રાખવી. ત્યારબાદ સેબીની વાત કરીએ તો સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એમનું ફૂલ ફોર્મ થાય છે. ભારત સરકાર દ્વારા 1988માં આની રચના કરવામાં આવી હતી, પણ કાયદાકીય માન્યતા 1992માં મળી હતી અને હેડક્વાર્ટર મુંબઈમાં આવેલું છે. હેડ તો કે માધવીપુરી બુશ છે અને પ્રથમ મહિલા હેડ છે આના. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે કયા રાજ્યમાં રાજસમંદ જિલ્લાના પીપલત્રી ગ્રામના પ્રશંસા કરી છે અને આના માટે એક પહેલ પર શરૂ કરવામાં આવી છે આના ગાઈડન્સ દ્વારા. તો આ ગામ તો કે રાજસ્થાનમાં આવેલું છે પીપલી તંત્રી. તો ભારતનો પવિત્ર ગુલ્સ્વ એમાં વાત કરીએ તો તાજેતરમાં જ ભારતની સર્વોચ્ચ અદાલતે રાજસ્થાન સરકાર અને કેન્દ્ર સરકારના સમગ્ર ભારતના પવિત્ર ઉપવનો અને ઓળખ આપી સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે વ્યાપક પગલાં લેવાનું નિર્દેશન આપ્યો છે. શા માટે? તો કે સુપ્રીમ કોર્ટે રાજસ્થાનના જે રાજસમંદ જિલ્લાની પીપલત્રી ગામની જે પ્રશંસા કરી. શા માટે પ્રશંસા કરી? તો કે ત્યાં તો કે પવિત્ર વન છે અને જે કુંવરી વનભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે આવું? તો કે અહીં એક પુત્રીનો અથવા તો દીકરીનો જન્મ થાય તો 11 એટલે કે 101 એટલે કે 111 વૃક્ષો વાવવામાં આવે છે. તો પીપલી વન મોડલની વાત કરીએ તો પીપલાસ્ટિક મોડલની વાત કરીએ તો મૂળ અને નેતૃત્વ જે રાજસ્થાનના રાજસમંદ જિલ્લાના જે પીપલત્રી ગામમાં જો જન્મ થાય દીકરીનો તો કે 111 રોપો એટલે કે વૃક્ષો વાવવામાં આવે છે અને આ પહેલ અંતર્ગત ગ્રીન રાજસ્થાન બનાવવાનું છે. તો સુપ્રીમ કોર્ટે જે ભગવદ્ ગીતાના અધ્યાય 13ના શ્લોક 20નું ટાંક્યું હતું, એટલે કે આનું પણ ઉદાહરણ આપ્યું હતું. આની સાથે પ્રકૃતિ એ બધી જ ભૌતિક વસ્તુઓનો સ્ત્રોત છે, જેનું સર્જનનું સાધન અને સર્જિત વસ્તુઓ આત્મા અને બધી ચેતનના સ્ત્રોતો છે, જેનાથી આનંદ અને પીડા અનુભવ થાય છે. તો યાદ રાખવા. અને જંગલોની જ વાત આવી છે તો 3 જે એના એક્ટો છે એ પણ જોઈ લઈએ. તો વાઇલ્ડ લાઇફ પ્રોડક્ટ એક્ટ 1972માં આવ્યો હતો. આના અંતર્ગત જ આપણે જે અભયારણ્યો રાષ્ટ્રીય ઉદ્યાનો વગેરે બનાવીએ છીએ. વન આધારિત અધિનિયમ 2006માં આવ્યો હતો અને રાષ્ટ્રીય વન નીતિ 1988માં છે. એક વન નીતિ 1952માં પણ છે, તો એ પણ યાદ રાખવી. ત્યારબાદ રશિયાએ તેના પોતાના કેન્સરની રસી વિકસાવી છે, જે તો કે કયા દેશમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે? તો પહેલાં રશિયા જ લઈ પછી બીજા દેશમાં મોકલે પૈસા દઈને કે એમને ત્યારે જોઉં. તો રશિયાએ તેની પોતાની કેન્સરની રસી વિકસાવી છે, જેનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે એની પ્રજા માટે. તો રશિયાએ mRNA કેન્સરની રસી વિકસાવી છે, જેનું નામ તો કે મેસેન્જર RNA
એમ થાય છે, જે 2025માં લોન્ચ કરવામાં આવશે. અને પૂર્વ ક્લિનિક ટ્રાયલ્સ ગાંઠનું દહન અને મોસ્ટેન ઘટાડવાનું આનું ઉદ્દેશ્ય છે. શા માટે આવું કરી રહ્યો છે? તો એઆઈ એકત્રિત વર્તમાન જે લાંબી પ્રક્રિયાને નોંધ રીતે લઈ વેગ આપવા માટે 1 કલાકની અંદર જ રસી આપી અને વ્યક્તિને જે વસન આપવામાં આવશે કે આવું નહીં ને આવું થાય. ત્યારબાદ mRNAની વાત કરીએ તો તેને વાયરસ અથવા બેક્ટેરિયા આપણા શરીરમાં હુમલો કરે આ કઈ રીતે પ્રક્રિયા કરે એના વિશે માહિતી છે, જેને તો કે મેસેન્જરી RNA કહેવામાં આવે છે. તે તો કે આપણા શરીરમાં જાય બેક્ટેરિયા સામે લડત, વાયરસ અથવા તો બેક્ટેરિયા આપણા શરીરમાં આવી જાય તો એના સામે લડત આપવા માટે પ્રોટીનનું નિર્માણ કરશે. એટલે કે પ્રોટીનને મેસેજ મોકલશે કે પ્રોટીનનું નિર્માણ કરો જે બેક્ટેરિયા વાયરસ સામે ટકી રહે છે. અને આવી રીતના આના ફાયદા ઘણા છે. તો આવી રીતના લોન્ચ કરી છે રશિયાએ. તો રશિયાની વાત કરીએ તો કેપિટલ મોસ્કો છે, કરન્સી રૂબેલ છે, પ્રમુખ તો કે વ્લાદિમીર પુતિન છે અને પીએમ અથવા તો પ્રધાનમંત્રી મિખાઈલ મિસ્ટિન્સના છે. તો ખાસ કરીને આ બેઝિક રશિયા વિશે માહિતી યાદ રાખવી. ત્યારબાદ ભારતના કયા રાજ્યમાં પ્રથમ વખત ગંગા નદી જે ડોલ્ફિન ટેગિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે? તો બ્રહ્મપુત્રા આસામ ખાતે આનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો ભારતમાં આસામમાં પ્રથમ વખત ગંગા નદીની ડોલ્ફિન ટેગિંગનું આયોજન થઈ રહ્યું છે. અને પ્રોજેક્ટ ડોલ્ફિન અંતર્ગત આસામમાં બ્રહ્મપુત્રા નદી અને તેની ઉપનદી કુલસી નદી પર આ કાર્ય કરવામાં આવી રહ્યું છે. તો આસામમાં સૌપ્રથમ ગંગા નદી ડોલ્ફિન જે ટેગ લગાડવામાં આવશે. અને આ પહેલ તો કે પર્યાવરણ, વન, આબોહવા પરિવર્તન લઈને જે આશ્રય હેઠળ હાથ ધરવામાં આવી રહ્યા છે, જેનું અમલીકરણ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા આસામના વન વિભાગ અને વગેરે સહયોગથી આનું કામ કર્યું છે. ટૂંકમાં શું થાય તો કે જે સમજી લો કે કોઈ ડોલ્ફિન હોય તો એને ટેગ લગાડી દેવામાં આવશે, જેથી ખબર પડે આ ડોલ્ફિન શું અસર કારણે વગેરે એની સંખ્યામાં જાણી શકાય વગેરે આના ફાયદાઓ છે. તો યાદ રાખવી આ માહિતી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.